ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા મંજૂર થયેલ કહી શકાય કે પેટલા તાલુકા પંચાયત કચેરીના નવીન મકાન બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અંદાજિત 3 કરોડ 80 લાખના ખર્ચે બનનાર આ કચેરીનું ભૂમિપૂજન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે યોજાયું। આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચો, તલાટીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હજુ પણ વેગ મળશે એવી આશા સાથે આ પંચાયત ઘર તાલુકા પંચાયતનું નવું ભવન કેટલા તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનવાનું છે। ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આદરણીય નાયબ મુખ્યમંત્રી સાહેબનો આ પંચાયત ભવન માટે લગભગ 3.80 કરોડ રૂપિયાનો રકમ ફાળવવા બદલ અને આ પંચાયત ભવનના નિર્માણ માટે સહયોગ આપવા બદલ ગુજરાત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। ભારત માતા કી વંદે માતરમ।